ટ્રેલરમાં શૂટિંગમાં તો મજા આવી ગઈ છે તમને. યસ અભિષેક સર છે ને બહુ નજીકની પ્રોસેસ ફોલો કરે છે કે એ ઓન સેટ તમને એવું નહીં કહે કે તું કર. હા. પણ એના માટે આગળ 15 થી 30 દિવસની એક વર્કશોપ કરશે. અચ્છા. અને જેની અંદર એ તમને નાટકની જેમ જ ઊભા થઈને બ્લોકિંગ કરાવે. તારામાંથી તાકાત આ સીન છે પણ તારામાં તાકાત હોય કરી ન થાય એ તમે કરો. હવે એમને એમાં લાગ્યું કે ના આ અને એના કેરેક્ટરને લઈને મારી વાર્તાને ડેમેજ નથી થતું એવું લઈને સારું કર્યું, પરફેક્ટ કર્યું તો એ રાખશે. જો એક્સ્ટ્રા કર્યું તો એ કાઢી નાખે. એ કહી દેશે કે આ નહીં. અને પછી ઓન સેટ એવી દાદાગીરી કે ભાઈ જે કર્યું છે આપણે બ્લોક કરાવી દેશે. તમને ત્યાં આગળના લોકેશન્સ બતાવશે, એ જગ્યાઓ બતાવશે અને પછી તમને એ રીતે બ્લોકિંગ કરાવશે, કમ્પોઝિશન કરાવશે. અને એના પછી તમે સેટ પર પહોંચો છો પછી તમારે એક્સ્ટ્રા કશું નહીં. અચ્છા, એ એટલું કોન્ક્રીટ થઈ ગયું પછી એને નહીં આવે. પછી કદાચ એવું છે કે એંગલ સેટ કરવાનો છે તો પછી તમારી મુવમેન્ટ ચેન્જ થઈ શકે. રિજિડ એટલા નથી રહેતા પણ આ બોલવાનું એક્સ્ટ્રા વધારે મૂકી કેમ કે એમાં ઘણી વખત એવું થતું હોય છે કે જો એક્ટર સ્માર્ટ ના હોય તો વાતને અને કેરેક્ટર બહુ ડેમેજ થઈ જાય છે. કરેક્ટ.